ઈડર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ તથા માતા યશોદા એવોર્ડ કિશોરી મેળો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પોષણ ઉત્સવ તથા માતા યશોદા એવોર્ડ કિશોરી મેળો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં CTRM હોટેલ ઈડર ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે। સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે। દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે। આજનું બાળક દેશનું ભવિષ્ય છે। તેમને પોષણયુક્ત સ્વસ્થ આહાર આપવો ખૂબ જ જરૂરી છે। ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડોમાં સિદ્ધિ હાંસલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે। સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરવામાં આવી રહી છે। તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી સહી પોષણ દેશ રોશન ના અભિગમને સાર્થક કર્યો છે। આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન લીનાબેન નીનામાએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે। આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓ સક્રિય છે, જે ગર્વની વાત છે। આ સાથે બેટી બચાવો બેટી પઢાઓ અંગે વિગતે વાત કરી હતી। આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મિલેટ્સમાં બનાવેલ વાનગીઓના 20 સ્ટોલની મુલાકાત લીધી હતી। કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ દ્વારા પૂર્ણ શક્તિની ઉપયોગ બાબતે પ્રતિભાવો રજૂ કર્યા હતા। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીકરી વધામણા કીટ, માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ THR તેમજ મિલેટ્સની વાનગી સ્પર્ધાના વિજેતાના ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને અન્નપ્રાશન વિધિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુ, જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર અલ્પાબેન, CDPO અમીબેન, તેડાગરની બહેનો સહિત આંગણવાડીના બાળકો અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। રાધનપુર ખાતે આડેધડ ખોદકામથી પ્રજાને પરેશાની, જેમાં કોન્ટ્રાક્ટર કે પાલિકા દ્વારા પાઇપ રિપેર ના કરતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર GEBના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતી નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં તેમજ કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં ના આવતા પાણીનો વેડફાટ થતા સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું। વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર GEBના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા નીલકંઠ અને રામદેવ સોસાયટી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડતીની પાઇપલાઇન તૂટી ગઈ હતી। જ્યારે શનિવારના બપોરે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા સોસાયટીમાં તળાવ બની ગયું હતું। આ બાબતે સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે GEBના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન તોડી નાખી છે। આ બાબતે પાલિકામાં જાણ કરવા છતાં પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવેલ નથી અને પાણી છોડતા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે। છેલ્લા 4-5 દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી, જેને લઈને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું। તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વચનો આપીને ગયેલા નગરસેવકો પણ અહીં ફરકતા નથી, જેને લઈને રામદેવ અને નીલકંઠ સોસાયટીના રહીશોને પાણીની વિકટ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હોવાનું પણ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આડેધડ ખોદકામને કારણે વારંવાર પાઇપો તૂટે છે। રાધનપુર નગરપાલિકાની હદમાં ચાલતી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે,
જેને કારણે લોકોને કેટલાય દિવસો સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ખોદકામ કરતા કોન્ટ્રાક્ટર અને પાલિકાના જવાબદાર અધિકારી વચ્ચે તાલમેલના અભાવે સર્જાતી સમસ્યાનો ભોગ આમ જનતાને બનવું પડે છે. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર. જે અંડરગ્રાઉન્ડ લાઇટનું કામ થઈ રહ્યું એમાં 3-4 દિવસથી બિલકુલ બેદરકારી. અમારા ઘરની સામે જ એક અંડરગ્રાઉન્ડ વાયર નાખતા પાઇપ પાણીની તૂટી જતાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. અમારે આ રોગચાળો ફાટી નીકળશે, વત્તા કોઈ પશુ યા માણસ પડશે તો ખાડો 7 થી 8 ફૂટ અંદર થયેલો છે. તો આના માટેનો કોઈ ઉપાય અમે 2 દિવસથી કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ, બધી રજૂઆત કરી. આ જી બોર્ડમાં ડી સાહેબને પણ અભી હાલ ફોન કર્યા, પણ કોઈ આનું સાંભળવા માગતું નથી. તો આવા સોસાયટીના કોઈ સાંભળવા માગતું નથી, તો આનો ઉપાય શું? મોડાસા ટાઉન હોલ સામે મુખ્ય 5 રસ્તા ખાતે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ બી શેઠના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મોડાસા શહેરમાં કેટલાય સમયથી મુખ્ય 5 રસ્તા ખાતે અવારનવાર ટ્રાફિક થતો હોય. આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મોડાસા નગરપાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવેલ છે, જેનો તારીખ 1/3/2025 શનિવારે સાંજે 4:30 કલાકે નીરજ બી શેઠ પ્રમુખ મોડાસા નગરપાલિકાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવે છે. જે લોકાર્પણ કાર્યક્રમમાં સંજયભાઈ કેશવાલા, મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, કારોબારી ચેરમેન અતુલભાઈ જોશી, આશીષભાઈ ચૌધરી, પ્રિયંકભાઈ પટેલ, રાકેશભાઈ મહેતા, હરેશભાઈ ભોઈ, મોહનભાઈ સલાડ તથા કાઉન્સિલરો તેમજ મોડાસા શહેર ભાજપના પ્રમુખ વિપુલભાઈ કડિયા, તારકભાઈ પટેલ તથા સંગઠનના હોદ્દેદારો, નગરજનો હાજર રહ્યા હતા. આ ટ્રાફિક સિગ્નલના નિયમોનું માર્ગદર્શન પોલીસ સ્ટાફ દ્વારા 1 માસ સુધી આપવામાં આવશે. આથી મોડાસાની જનતાને જણાવવાનું કે આ નિયમોનું પાલન કરે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, મોડાસા. સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરીને અંજામ આપતા 4 ઈસમોને પકડી કુલ કિંમત ₹1,99,560 મુદ્દામાલ કબજે કર્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ, સાબરકાંઠાનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા તથા ગુના બનતા રોકવા માટે સૂચના આપેલ. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર S.N. કરંગિયા એલસીબી નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર એલસીબી તથા એએસઆઈ દેવુસિંહ નરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ, કલ્પેશ કુમાર, નિરિલ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રહર્ષ કુમાર, હિમાંશુ, દર્શન તથા ટેક એએસઆઈ BM પરમાર, HB ઝાલા તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જતીન કુમાર વગેરે એલસીબી શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ. ઉપરોક્ત ટીમ આજરોજ હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાથેના ટેક એએસઆઈ HB ઝાલા તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દર્શન કુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે અલગ અલગ જગ્યાએ ખેતરોમાં આવેલ કુવા ઉપરથી કેબલ ચોરી કરતા 3 ઈસમો CNG રિક્ષા નંબર GJ09AX7999માં ચોરીનો મુદ્દામાલ રાખી એક ઈસમને આપવા નવી સિવિલથી ગરોડા રોડ ઉપર તાલુકો હિંમતનગર ખાતે આવેલ છે. જે બાતમી આધારે નવી સિવિલથી ગરોડા રોડ ઉપર તાલુકો હિંમતનગર ખાતે પહોંચી તપાસ કરતા ઉપરોક્ત બાતમી મુજબની રિક્ષા મળી આવતા સદર રિક્ષામાં જોતા 3 ઈસમો બેસેલ હોય તથા એક ઈસમ રિક્ષાની બહાર ઉભેલ હોય. જે 4 ઈસમોને પોતાની હાજરી તથા રિક્ષાના કાગળો બાબતે પૂછતા કોઈ સંતોષકારક હકીકત જણાવતા ન હોય, જેથી સદરી રિક્ષામાં બેસેલ ઈસમોનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ મનહરસિંહ પુંજસિંહ કુદરસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 26, રહેઠાણ માઢા, મોયત તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. 2 અશ્વિનસિંહ ચંપકસિંહ ગુમાનસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 24, રહેઠાણ માઢા, મોયત તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. 3 રાહુલસિંહ લક્ષ્મણસિંહ કરણસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 19, રહેઠાણ માઢા,
મોયત તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠાનો હોવાનું જણાવે. તેમણે રિક્ષાની બહાર ઊભી ઈસમનું નામ પૂછતા પોતે પોતાનું નામ મદનલાલ બાબુલાલ જે પ્રજાપતિ, ઉંમર વર્ષ 23, હાલ રહેઠાણ પૂનમભાઈ પ્રજાપતિના મકાનમાં ભાડેથી, શારદા કુંજ સોસાયટી, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, મૂળ રહેઠાણ કોલાખેડા, તાલુકો આમેટ, જિલ્લો રાજસમંદ, રાજસ્થાનનો હોવાનું જણાવે. સદર મળી આવેલ રિક્ષાની ઝડપી તપાસ કરતા રિક્ષામાંથી એક વાદળી કલરની પ્લાસ્ટિકની કોથળી તથા સફેદ કલરની પ્લાસ્ટિકની કોથળી મળી આવેલ. જે બંને કોથળીઓ ખોલી જોતા જેમાંથી કાળા કલરના ઇલેક્ટ્રિક કેબલ વાયર મળી આવેલ. જેથી સદરી ચારે ઈસમોની હાજરી તથા તેઓ પાસેથી મળી આવેલ કેબલ વાયર સંદર્ભે પૂછતા રિક્ષામાં બેઠેલ 3 ઈસમોએ જણાવેલ કે અમો 3 જણા 2 દિવસ પહેલા મનહરસિંહ પાસેની રિક્ષા લઈ દાદરડા ગામ, તાલુકો તલોદ મુકામે રાત્રિના સમયે ગયેલ અને અલગ અલગ 3 કુવા ઉપરથી ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરી કરે અને તે કેબલ વાયરો આજ રોજ રાયકાનગર હિંમતનગર ખાતે ભંગાની દુકાનવાળા મદનલાલ બાબુલાલ પ્રજાપતિને ગઢોડા રોડ ઉપર વેચાણ કરવા માટે આવેલ હતા. તે સિવાય અમે 3 ઉપરોક્ત ચોરી સિવાય નીચે મુજબની ચોરીઓ કરે છે. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર.